જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે જઈ રહ્યા છીએ એનાકિસ્ટાના માઉન્ટેન ઉપર, એક એવી જગ્યા ઉપર જેનું નામ છે ટ્રીટોપ સ્કાયવોક. આનો મતલબ એ થાય છે કે તમારે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જવાનો રસ્તો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે જમીનથી લગભગ 50થી 60 ફૂટ ઉપર ઝાડોની વચ્ચે ચાલવાનો અનુભવ કેવો હશે? તો ચલો આજે આપણે જાણીએ. આજે હું તમને લઈ જાઉં છું એક એવી જગ્યા ઉપર જ્યાં રસ્તો જમીન પર નહીં પરંતુ વૃક્ષોની વચ્ચે છે. તો આ વૃક્ષો વચ્ચે આવેલું છે એનાકિસ્ટાનું ટ્રીટોપ સ્કાયવોક. અહીંયા પહોંચ્યા પછી સૌથી પહેલી નજર જે વસ્તુ પર પડે છે એ છે આ ચારે તરફ ફેલાયેલું લીલું જંગલ, ઊંચા ઊંચા વૃક્ષો, ઠંડી હવા અને વચ્ચે લટકતા આ બ્રિજ. એને આખું વાતાવરણ એકદમ અલગ બનાવે છે. તો તમે જોઈ શકો છો કે આ બ્રિજ ઉપર કેવી રીતે જવાનું એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર. જો અહીંયા શું લખે છે, 8 people per bridge એન્ડ પ્લેટફોર્મ, નો રનિંગ નો જમ્પિંગ. એનો મતલબ એ છે કે આ જે ઝાડ ઉપર જે પ્લેટફોર્મ બનાવ્યું છે તો આ પ્લેટફોર્મ ઉપર ખાલી એક સાથે 8 વ્યક્તિઓ ઊભા રહી શકે અને આ બ્રિજ ઉપર એક સાથે 8 વ્યક્તિઓ જઈ શકે. એનાથી વધારે ના જઈ શકે, ના એક બાજુ ઊભા રહી શકે. માટે તમારે જે વ્યક્તિઓ પહેલાં જતા હોય એમના જવા દેવાના, પછી તમારે ત્યાં વેઇટ કરવાની, પછી તમે બીજા પ્લેટફોર્મ ઉપર જાઓ ત્યારે ત્રીજાવાળા આગળ જાય, એવી રીતે એમ કરતાં કરતાં આખા જંગલની શેર આવી રીતે કરવાની હોય છે. પછી આમાં ના રનિંગ થાય ના જમ્પિંગ થાય એવી રીતે. એટલે અમુક થોડા સ્ટ્રિક્ટ બી ઇન્સ્ટ્રક્શન આપેલા છે, જેથી અમુક લોકો એવા હોય જે એ કશું કરે નહીં એના માટેના. પછી થોડા આગળ જઈએ ને એના પછી આવી રીતે બેસવાનું બી છે. તો ચલો આપણે હવે જઈએ છીએ નીચે. તો આપણે નીચે જેમાં આવ્યા હતા એમાં નહીં જઈએ, આપણે નીચે હવે જઈએ બસમાં. જે અહીંયા આવી રીતે બસ બી હોય ઓપન. જો તમારા આખો છેક સુધી ઉપરથી નીચે માઉન્ટેનમાં આવી રીતે ઓપન બસમાં જવું હોય તો બી જઈ શકો, અને કેબિનમાં જવું હોય તો પણ તમે જઈ શકો છો. પછી જો આ રોલર કોસ્ટર છે આવી રીતે. એમાં તમારે કોઈ બી સામાન હોય તો આ તમારે લોકરમાં મૂકી દેવાનો. પછી જો આ છે રોલર કોસ્ટર. રોલર કોસ્ટરમાં તમે તમારી જાતે બ્રેક પણ આપી શકો અને રેસ બી આપી શકો. તમારે જેટલી રેસ વધારી હોય એટલી વધારી શકો. બ્રેક આપી હોય તો ધીમે ધીમે જવું હોય તો તમે ધીમે ધીમે બી જઈ શકો. અને જો આની આગળ આવી રીતે કેમેરો હોય જે તમારું આખું જંગલમાં જેટલા આવી રહ્યું, આઈ થિંક 25થી 27 મિનિટનું આવી રહ્યું એ રોલર કોસ્ટરનું ડ્રાઈવ હતું. તો એ આખું રેકોર્ડિંગ બી કરે. પછી તમારે પરચેસ કરવાનું એના. તમારે લેવી હોય આખું વિડીયો ક્લિપ લેવા હોય તો એ ફોટાએ પડે. અમુક જગ્યાએ ફોટાએ પડતા હશે. અહીંયા આગળ 3-4 જગ્યાએ તમારા ફોટા પડે અને વિડીયો તો આખો રેકોર્ડિંગ થાય તમારો. તો રોલર કોસ્ટરનો એક્સપિરિયન્સ બેસ્ટ હતો. તો ચલો આપણે હવે એક શો જોઈએ. ત્યાં લાઈવ સ્ટેજ પ્રોગ્રામ હતો ને એ જુઓ આવી રીતે હોય. Yeah, it's good. It's good. Hey, Nick, what do you call a horse who lives next door? I don't know. What do you call it? Your neighbor. This can't be right. Hey, baby, come on. I loved you endlessly when you were there for me. So now it's time to leave and make it alone. I know that I can't take no more. It ain't no lie. I wanna see you out that door, baby. Bye, 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 bye. I don't want. ચલો હવે જઈએ છીએ નીચે આપણે, કેમ કે હવે સાંજે આજે રાત્રે નાઇટ શો છે. તો કાલના વ્લોગમાં તમને નાઇટ શો બી બતાવીશું કે નાઇટ શોમાં અહીંયા લાઇટિંગનો નાઇટ શો કેવો હોય છે. તો જતા વખતે આપણે ટ્રકમાં ગયા હતા ને બસમાં, ઓપન બસમાં. તો આ વખતે આપણે અહીંયા કેબિનમાં આવ્યા છીએ, રોપવે કેબિનમાં. જો ગ્લાસવાળી છે આવી રહી. ફર્સ્ટ ટાઈમ ઉપર ગયા ને ત્યારે ગ્લાસવાળી નહોતી, તો પછી આ વખતે ગ્લાસવાળી લીધી. તો આજનો વ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય, ટેક કેર.